લોકસભા 2024ની યોજાનારી ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા જુદા જુદા ચૂંટણી પ્રચારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઉમેદવારો જુદા જુદા ક્ષેત્રના સેલિબ્રિટીનો સહારો લઈ રહ્યા છે। તેવા સંજોગો વચ્ચે કેશોદ શહેરમાં પોરબંદર લોકસભા મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના ચૂંટણી પ્રચાર માટે રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મી સેલિબ્રિટી અનુપમા સિરિયલના અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ હાજરી આપી ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કર્યો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન વેપારીઓ તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા લોકસભા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રોડ શો દરમિયાન જાહેર માર્ગો પર ફિલ્મી સેલિબ્રિટી રૂપાલી ગાંગુલી સાથે તેમનો ચાહક વર્ગ ખાસ કરીને મહિલાઓ ઉમટી પડી હતી અને ફિલ્મ સેલિબ્રિટી સાથે હાથ મિલાવવા અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી। રોડ શોના કાર્યક્રમમાં ઢોલ શરણાઈના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ મંડળીના કલાકારોએ રસ્તા વચ્ચે રાસની રમઝટ બોલાવી હતી। ભાજપના કાર્યકરોએ માથે પાઘ પહેરી રોડ શોમાં આકર્ષણ જમાવ્યું હતું। આ રોડ શો દરમિયાન મનસુખભાઈ માંડવિયા, સાંસદ રમેશભાઈ ધડુક, તાલાળા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ હાજર રહ્યા હતા। કેમ્પેઇનના લાસ્ટ 2 દિવસ બાકી છે, ત્યારે કેશોદ શહેરની અંદર મારો રોડ શો યોજવામાં આવ્યો। જે રીતે જનતા ઉત્સાહપૂર્વક બહાર નીકળી, બહેનો, ભાઈઓ, યુવાનો બધા જ લોકોએ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું। દીકરીઓએ કુમકુમ તિલક કર્યું, બુઝુર્ગ માતાઓએ ઓવારણા લઈને મને આશીર્વાદ આપ્યા। હજારો યુવાનો મારી સાથે રોડ શોમાં જોડાયા। એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી પ્રત્યે છે। એના આધારે હું એટલું ચોક્કસ કહીશ, એક સીટ ભારતીય જનતા પાર્ટીને નિર્વિરોધ મળી છે। 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। સાહેબ, આજે કોંગ્રેસમાં 70+ ભારતીય જનતા પાર્ટીને સીટો આવશે। 400+ સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે।